મોટા મારા લાગે મૂછું વધી ગયું મૂછું વધારવાનું કામ કર્યું લાગે કેમ મારો ભાઈ જાય હું લેવા આવ્યો ગધવા જુનાગઢ નો રાજા રાણિયા રાજા જુનાગઢ નો રાડિયા નાનો એવો હાલે કોણ કે પાડે મોરા જોલેંગે તને કઈ વાંધો છે એમને તને કઈ વાંધો મારી વાયમાં તારે શું કામ છે લાઈટ દીધું साउथ की मूवीज देख के टाइम पास मत करो उनके शॉर्ट
મારું રાજ આયા છે તારું નામ દે પેલા હું મારું નામ દે દે પ્રધાનને મોકલી આને હું આપી દઉં પ્રધાન કોણ છે તમાર સરકાર કાય આયા બધું વાત તો હું જોયો આયા લઈ લાવા લઈ લાવી રાજા બાણાસુર બાણાસુર તો બાણા ઓટિયા હવે સરકાર મલિંગા બોર્ડર નીતિ તું સો મૂસો હતા મલિંગાનો દીકરો સાનો માનો રે ને ભૂષનો દોરો ખાલી ક્યાંય લીધો તને આયા લાલા વેલા થઈને દાડી આ ગયો હન દોરો આવ્યો શું લેવા મેં દોરો જોયો છે ને દોરો મેં ભાડ્યો છે આવા તો દોઢો દોરા સ્વયંવર માં આવ્યો છું સીતાના લાવા મનો કરી નારાયણ અત્યારે દેશો દેશના રાજા આવી ગયા છે તો હજી રાવણ કેમ નો આવ્યો અરે ઘરે રાવણ શું તે થાને મથાયું છે અરે રાવણ આ કોઈ ઢંગ નથી મસાવ્યું રાવણ અત્યારે મારી દીકરી સીતાનો ઉંમર લાયક થઈ છે એનો સ્વયંવર છે રાવણ તો જનકપુરની અંદર તો સીતાનો સ્વયંવર બેસો સર્વ રાજાને કંકોત્રી લખી અને આ રાવણને કેમ તું ભૂલી ગયો હે રાવણ સર્વે રાજાને કંકોત્રી લખી લખાતા લખાતા રાવણ તને ભૂલાઈ ગયું છે એમાં શું થઈ ગયું રાવણ અરે રાવણ જરા તને ખબર નથી કે એ ખુદાને શિવજીનો આ રાવણે કૈલાસ ઉઠાવ્યો ને ત્યારે તારું આ ધનુષ તો કૈલાસની અંદર હતું ખરી વાત છે રાવણ જ્યારે મેં કૈલાસ નામનો પર્વત ઉપાડ્યો ત્યારે શિવજીનું ધનુષ એની ઉપર પડ્યું હતું રાવણ છતાં પણ આ એ પણ ધનુષ જ ઉપાડવાનું છે રાવણ જે ધનુષનો ટંકાર કરશે એને હું મારી પુત્રી સીતાને પ્રણાવીશ સર્વ રાજાને કંકોત્રી લખી આ રાવણને જો કંકોત્રી લખી હોત તો આ રાજાને તારી કોઈ જરૂર ન પડે કઈ વાત છે રાવણ એ તો અમને ખબર પડશે રાવણ કહી દે તારા મહારાજાને કે ધનુષ ઉપાડી લે એટલે જોઉં છું કે તારી કુંવરી સીતાને કોણ પરણે છે કઈ પ્રધાનજી
હોય હું કંકોત્રી વગરનો થઈ ના ભલા પાછું મારા ફફડિયા હોય કંકોત્રી વિનાના થોડા થઈ જાય હરિદાસ સીતાને પ્રણાવી માટે એક એક કરી અને ધનુષનો ટંકાર કરો. હવે તો રાજા ધનુષનો ઉપાડ લો તો સીધો રાજા સુમરો નહીં. આ તારો મેં ન ઉપાડી તો મારો ભાઈ અમીરો ઉપાડી જાય. અમીરો ઉપાડી લે. હા બોલતા આ ચૂક્યા Angel One app is built. ગાડીઓ કદા શીખી હાલો બાપા ધનુષ
પેલા સિત્તોતેર 10 તોડે નાખજો. આ તો પુરાનું થયેલું છે, આમાં શું ભાવ? આ તો મારો ડાબા હાથનો ખેલ છે. मुझे पता ही था कि मर्द सिवाय नकामू लोय लो तू आ धनु શું કહેવાતું કેમ રાવણ? વોર વિને ધનક લે આ ધનુષ મળ્યું છે, ઉઠાવી લે. અરંગ રાજા જનક તને શું ખબર હોય કે મેઘાલય જેવા પર્વતને આ હિલોળાની માફક હિસકાવનારા રાવણ છે એટલે રાવણનું યોગ્ય કામ હોય એ બતાજ. અરે રાવણ, યોગ્ય કામ તો બીજું મારી પાસે કાંઈ નથી રાવણ. ઉઠાવી લે આ ધનુષ. આવું ધનુષ તો મારો માલેવન ઉપાડી અને સમુદ્રની અંદર ફેંકી દેશે. ઉઠાવી લે એમાં. કેમ છો? કેમ? તમારે જવું તો હે. સમુદ્રને ધનુષ ઉપાડી અને સમુદ્રની અંદર ફેંકી દઈશ. ઉઠાવી લે રાવણ. અરે અત્યારે આ રાવણ ધનુષ ઉઠાવી લે એમ છે તો હે ગિરિજા માતા, મેં તમારી તન મન અને ધનથી પૂજા કરી હોય તો પરમેશ્વર પ્રભુને કહો કે આ ધનુષ ઉપર આખા બ્રહ્માંડનો વજન મૂકી દે, જેથી કરી રાવણનું બળ નિષ્ફળ જાય. નારાયણ. કેમ રાવણ? એનો સારે મંગળ ફેરા ફેરી રહ્યો છો? જય શ્રી કૃષ્ણ નારદજી. અત્યારે રાવણનો હાથ ધનુષ હેઠે આવ્યો તો સારનું હટાવી લો બધું. અરે રાજા જનક, આજ રાવણ સાથે તે કપટ રચ્યું છે, પણ એક દિવસ સમય હતો તારી કુંવરી સીતાને તો લંકાધિપતિ દોસ્ત ન કરું, તું લંકાધિપતિ રાજા રાવણને. લાગે છે કે પરશુરામે જગતની અંદર કોઈ ક્ષત્રિયનો વસો રહેવા દીધો નથી. જગતને નક્ષત્રી કરી નાખ્યું છે. ક્ષત્રિય નથી નિરાધાર, જગતમાં ક્ષત્રિય નથી નિરાધાર. તમારા ક્ષત્રિય નથી